પાછા આવીને સુખેથી ઘરે સીધાઓ. તમે માનવી પણ કેવા? સાચા માનવીને નાતજાત ન હોય. માનવતાનો ધર્મ જે માથે ચડાવે એ માનવી. મારી કાયાને અભડાવથી બચાવનારની મને ઓળખાણ નહીં મળે. મેં મારો ધર્મ બજાવ્યો એ જ મારી સાચી ઓળખાણ. જાઓ નિરાતે ઘેર જાઓ. ભગવાન એવું ધાર્યું છે આ તો સેવા કરતા તો બહુ કાલા મોકલું. મારી દીકરી હાઉ કરો પટલાણી, હવે હાઉ કરો. દીકરીને સોડાવા વાહે જાઉં છું તો સોગંદ દઈને રોકી રાખો છો. કાં તો એ કોળીના પેટના પાદરો કરવા જવા દો અને કાં તો પછી મહાદેવ પર ભરોસો રાખી છાનાવાના બેહી રહો. તમે બાપ છો એટલે તીરથ કરી શકો છો, પણ હું માં છું. મારી મારાનું આ દુઃખ પરત કે દીએ સમજાશે નહીં. મારી કાળીનું, મારી દીકરીનું બાપુ, મારી દીકરી બાપુ, હું એમ કેમ પાછી વળીશું બાપુ? મારી દીકરી ભગવાને લાજ રાખે. એક વીર પુરુષની મદદથી પવિત્ર પાછી ભરીશું. બાપુ, હેડાનો રાક્ષસ મરાયો છે. પટેલ, માનો ના માનો મને દાળમાં કઈ કાળું વર્તાય છે. હું શા બધું ડીંડવાનો? ચતુર પટેલ, આજના પવિત્ર દિવસે મારી દીકરી મહાદેવજીની પૂજા કરવા સખીઓ હારે જતી હતી. ત્યાં દાનો પોળી કાઢીને ઉઠાવીને ભાગ્યો, પણ કોક વીરે દાનાને મારી કાઢીને બચાવી લીધી. કાળે દાના હારે જઈ પવિત્ર પાછી આવી. દાનો મરાયો. પટેલ, અમે કઈ પાણીને ભૂ નથી કહેતા. એ તો સારું થયું કે મારા દીકરા જોડે હજી તમારો સંબંધ બંધાયો નથી. અબડાયેલી કન્યા અમારે કુળને ન ખપે. અમારે સંબંધ નથી બાંધો. સંબંધ તમારે બાંધવો નથી એમ નથી. હવે તો સંબંધ મારે જ બાંધવો નથી. જેને પવિત્ર નારીના વેણ પર વિશ્વાસ ન હોય, મરદની વીરતા પર વિશ્વાસ ન હોય, ફક્ત રાક્ષસની તાકાત પર વિશ્વાસ હોય, એવા નમાના માણસોથી બનેલા ખોયડાની બહુ બનવા હું તૈયાર નથી. કાન ખોલીને સાંભળી લો પટેલ, કાળી વર્ષે તો વીરને, કાચા કાનના વહેણથી ગંધાતા ખોડાને નહીં. હાથા થાઓ પટેલ, અહીંથી હાથા થાઓ. કાળી બોલ. સાચું કહું છું. ચતુર પટેલ ને તમે જે રીતે હાકી કર્યા ને ત્યારે ચંડિકા જેવા દેખાતા હતા. સાંભળ તો. પણ એ તો કહો કે તમને ઉગાનાર એ મરદ કેવો હતો? કેવો? હા, બહાદુર, કામદેવ જેટલો દેખાવડો, ગર્વ કરાશે. અંદર સમજી ગઈ. એ ક્યાંક પ્રેમમાં પડી ન જતા? હા, પડીશ કઈ લાગુ છું. એક કામ ન કરે ઉજળી, એ રફાળેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે એટલે ઉતારો ગામમાં જ હશે. હશે પણ કોક ગોરને ત્યાં જ. તું એમનું ગોતણ કરી મને વાવડ નો લાવી દે. અરે મારી કાળી બુન હાટું તું જીવ હોત દઈ દો. અટાણે પગેરું કાઢી વાવડ લઈ આવ. જીવ દેવાની વાત વળી કોપટાણી કરજે. એમ વાવડ લઈ આવ. હાચે જાન હવે. અરે વાત નથી, શિવરાત ગયેલી. અરે પિંગરામાં રહે ને અંતર મળે હૃદય તાર મને મળવા આવ્યા છો? તમારામાં મળવા જેવું કઈ દાટ્યું નથી. ઈ તો રોજ મળતા રહેશો ને એટલે દટાયેલું હંધોય બહાર નીકળશે. અરે એક બહાદુર જવાન નું ગોતણ કરું છું. ઈ બહાદુર જવાન તો તમને મળી ગયો છે. ક્યાં છે? આ ઉભો તમારી સામે. કોણ તમે? દત્તુરા પીજા લાગો છો. બહાદુર, મારી બહાદુરીની તમે વાત જ ન કરો. જો તમે મને પરણવાની હા પાડો ને તો તમે કયો ઈ તમને લાવી દઉં. અરે હાથ હાથનો હાવજડો લાવી દઉં.
તમે લાવી દો. હા તો હું તમને લાવી દઉં અને બાપુને કહું એટલી વાર ઈ મને લઈ આવી દે. એટલે તમારા બાપુ હાવો જોડે ચાલી શકે? અરે હાવજડાની તો એવી તેવી, પણ ઈ તો રાક્ષસને મારીને છોડ્યું ને હોત બચાવી લે. એમ? હા. એમનું નામ શું? અમિત જેઠો. અહીં જ ઉતર્યા છે? હા, અને અહીંથી આવતીકાલે અમે બંને બહાદુરો અમારે ગામ ગરાત પહોંચી જશું. તમે સાચા બોલા છો ને એટલે મને ગમવા લાગ્યા છો. એમ? તો પછી પરણવાનું કઈક કરો ને. પણ તમને મારી શરત નહીં પાલવે. અરે સિદ્ધને નહીં પાલવે, હું બહાદુર છું. એટલે મારી હારે જે આવે એને તમે જાણો છો? હા હા, બાપના બોલતી વચન, પાકું વચન. જો તમે સમજી જાઓ તો